18 લાઈવમાં આપનું સ્વાગત છે। લીંબડી શહેરમાં મોડી રાત્રે દુર્ઘટના, આગમાં પતિ પત્નીનું થયું કરુણ મોત। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની વોરા સોસાયટી વિસ્તારમાં મોડી રાત્રે ભયાનક આગની ઘટના સમાવી છે। રહેણાંક મકાનમાં અચાનક આગ લાગેલી આગને કારણે ઘરમાં રહેતા 3 લોકો ફસાઈ ગયા હતા। આ દુર્ઘટનામાં પતિ પત્ની શબીર બુરહાનભાઈ અને રસીદાબેન શબીરભાઈનું દુર્ભાગ્યપૂર્ણ મોત નીપજ્યું છે, જ્યારે એક અન્ય વ્યક્તિને તાત્કાલિક રેસ્ક્યુ કરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરની ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની માહિતી મેળવી હતી। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ ચાલી રહી છે। કલીમુદ્દીન તાયર અલી શું બનાવ બન્યો? આ મોબાઈલ છે ને ચાર્જમાં મૂકેલો સોફા ઉપર, એ મોબાઈલ ફાટ્યો એટલે સોફા હરગ્યા ને પછી બધું આગ ચાલુ થઈ ગયું। ફાયર આવી ગઈ હતી? ફાટ્યોનું પછી આવી 12 વાગ્યા પછી ને 11 વાગ્યા આસપાસમાં ભડાકા તડાકા થયા હતા। બધા આવી ગયા હતા આજુબાજુ? પોલીસવાળા બધા આવી ગયા હતા। પોલીસ ખાતું ફાયર નો આવી? ફાયર નહોતા આવ્યું, મ્યુનિસિપાલિટી જોઈ પહેલા। હમણાં વાંકાનેરમાં તમે જુઓ તો આજ પ્રમાણે પોઝિશન હતી કે ગામ હવે આ દુકાનો બધી હરગી ગઈ, મ્યુનિસિપાલિટી આવી નહીં। કેટલાના મોત થયા આમાં? 2 જણા ગુજરી ગયા, 2 છોકરાને હો તમે છોકરાને ઓળખતા હશો? ગતરોજ તારીખ 17/4/2026ના રોજ લીંબડી ટાઉન વિસ્તારમાં આવેલા વોરા સોસાયટી જે રેલવે સ્ટેશન રોડ પર આવેલી છે, ત્યાં એક ઘટના બનેલી। આ ઘટનામાં એક રહેણાંક મકાનની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ જે અમને આશંકા છે એ મુજબ એસીની અંદર કોઈ પણ ટેકનિકલ કારણોસર બ્લાસ્ટ થયેલો અને બ્લાસ્ટના લીધે જે છે સમગ્ર રૂમમાં અને આખા ઘરમાં જે છે આગ લાગેલી। આ આગના બનાવમાં એ રૂમની અંદર રહેલા શબ્બીરભાઈ બુરહાનુદ્દીનભાઈ લોખંડવાલા અને રશીદાબેન શબ્બીરભાઈ લોખંડવાલા, આ બંને વ્યક્તિઓ જે છે એમના જે છે ત્યાં હોસ્પિટલે જ્યારે એમને લાવવામાં આવ્યા તો ત્યાં એમનું મૃત્યુ થયેલા છે। આ સિવાયના અન્ય ઘરના 2 વ્યક્તિઓ જે છે એમને નાની મોટી દાઝવાની ઈજા થયેલી છે અને તાત્કાલિક જ જે છે એ આ ઘટનાની જાણ થતાં લોકલ પોલીસ, ફાયરની ટીમ, લોકલ જે અધિકારીઓ છે એ તમામ જગ્યાની વિઝિટ લઈ અને આજુબાજુના વિસ્તારમાં વધારે આગ ન ફેલાય તેના માટે પ્રયત્નો કરવામાં આવેલા છે। હાલ જે છે આ બનાવ બાબતેની તપાસ જે છે એ લીંબડી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે અને બંને જે મરણ જનાર વ્યક્તિ છે તેમને તેમના પરિવારને અંતિમ વિધિ માટે સોંપવામાં આવેલા છે।